ये जमाना तो बड़े शौक से सुन रहा था, लेकिन हम ही सो गए दास्ता कहते कहते। आ નલિનભાઈના શબ્દો આપણે કલ્પનામાં પણ ન વિચાર્યું હોય કે એક વ્યક્તિ આટલા જલ્દી આ પરિવારથી, આ સમાજથી, આ જગતથી ચીર વિદાય નહીં લેશે। અને એટલા માટે જ જ્ઞાનીજનો કહે છે, મિત્રો, કે મૃત્યુને હંમેશા નજરના સમક્ષ રાખીને જીવન જીવતા શીખી લ્યો। જન્મ માટે તો એક સારો ડોક્ટર આગાહી આપી શકે કે આવનાર બાળકની જન્મતિથિ આ હોઈ શકે, એ સાચું પણ પડી શકે, પણ એ જ ડોક્ટર પોતાની મૃત્યુની તિથિ નથી બતાવી શકતો। આ એક આશ્ચર્ય છે જગત। आगाह अपनी मौत से कोई बसर नहीं है, सामान है 100 बरस का और पल की खबर नहीं है। तो आवा क्षणभंगुर जीवનમાં પણ અમુક વ્યક્તિઓ એવા હોય છે, મિત્રો, જે ક્ષણ ક્ષણનો પલ પલનો સદુપયોગ કરે છે અને માત્ર પરિવાર માટે નહીં, પરંતુ સમાજ માટે એક ગૌરવાન્વિત વ્યક્તિ બની જાય છે। અને આજે અમારા પ્રિય નલિનભાઈની બીજી પુણ્યતિથિ છે। આજે પણ તેમની યાદોને જીવી ઉઠીએ છીએ, આંખો ભરાઈ જાય છે અને તેમની મીઠી સ્મૃતિઓ જોઈને, તેમને યાદ અને સ્મરણ કરીને ઈશ્વર પાસે આપણે એ જ પ્રાર્થના કરીએ કે તેમની આત્માને પરમ શાંતિ મળે। કેમ કે એમ કહેવાય છે, મિત્રો, કે સમયને સાધવો અઘરો છે। સમયને સાધવો ઘણો અઘરો છે, પરંતુ મળેલ સમયને સ્નેહથી, શાંતિથી, સહજતા સાથે, સેવાના કાર્યથી વિતાવવાની એક ઉન્નત કળા હતી, એ નલિનભાઈમાં હતી। આજે તેમની ગેરહાજરી થતા તે વ્યક્તિ વર્ષો સુધી કોઈના સ્મરણમાં અને યાદોમાં રહી જાય છે। આવી વ્યક્તિ એટલે સૌના લાડીલા શ્રી નલિનભાઈ પૂનમચંદ ખારા। આજ તેઓ આપણી વચ્ચે ભલે હયાત નથી, પણ બે વર્ષના વહાણા વાયા પછી આજે પણ એ વિસરાતા નથી। અને ક્યાંથી વિસરાય, એ કેમ ભૂલાય? ગીરના સાવજ જેવો પોતાની વિકરાળ ત્રાટથી ધરણી ધ્રુજાવતા સિંહને સાધુ સંતો સાથે નમ્રતાથી વિનયતા હોતા, એનું આ જીવન, એનું આ દૃષ્ટાંત, એનું આ ઉદાહરણ જોવા જેવું છે, યાદ કરવા જેવું છે। તો ચાલો મિત્રો, થોડી વાર માટે આપણે સાંસારિક ભાવનાઓથી, કાર્યોથી દૂર થઈને માત્ર પ્રભુના ભજનમાં તલ્લીન થઈ જઈએ, વિલીન થઈ જઈએ